નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસ પ્રોગ્રામમાં હું માનસી શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું ITI અંતર્ગત ચાલતા ફેશન ડિઝાઇનિંગ ટ્રેડને રિલેટેડ ટોપિક નંબર ફૂલનેસ, એમાં ડાર્ટ્સ, પ્લીટ્સ, ટક્સ, ગેધર્સ અને ફ્રિલ્સ વિશે આપ સૌને થોડી વિસ્તારમાં માહિતી આપીશ, તો આપ સૌ સહકાર સાથે મને સાંભળશો અને આ ટોપિક આપણે હવે આગળ પ્રેઝન્ટેશન સાથે સમજીશું. ફૂલનેસ, જેમ મેં કહ્યું, ફૂલનેસમાં ડાર્ટ્સ, પ્લીટ્સ, ટક્સ અને ગેધર્સ, ફ્રિલ્સનો સમાવેશ કરવામાં આવે છે. પણ જ્યારે આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો ઘણીવાર સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થઈ જાય છે કે ડાર્ટ્સ, પ્લીટ્સ, ગેધર્સ ને ટક્સ ફૂલનેસ આપે છે કે ફિટિંગ આપે છે. પણ આ ટોપિક્સને આપણે અંદર સમજીશું કે ફૂલનેસ અને ફિટિંગ બંનેનું કામ કરે છે. જ્યારે આપણે ડાર્ટ્સની વાત કરીએ, ડાર્ટ એટલે ગાર્મેન્ટમાં લેવામાં આવેલી વી શેપની સિલાઈ. ડાર્ટને હંમેશા કાપડની ગળી કરી અને સિલાઈ બનાવવામાં આવે છે. બાજુમાં આપેલ આકૃતિમાં આપણે સમજી શકીએ છીએ કે જે ઓપન પોર્શન છે એને ડાર્ટ કહેવામાં આવે છે અને આ એક બેઝિક એટલે કે વેસ્ટ ડાર્ટ છે. આ વેસ્ટ ડાર્ટને સામાન્ય રીતે અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં પણ આવે છે, જેથી એ ડાર્ટ બંધ થાય છે અને બીજી જગ્યાએ ફૂલનેસ આપે છે. એટલે કે ડાર્ટ જ્યાં બંધ થાય છે ત્યાં ફિટિંગ આપે છે અને ઓપન થાય છે ત્યાં ફૂલનેસ આપે છે. સામાન્ય રીતે ડાર્ટ ગાર્મેન્ટની ઊંચી બાજુ લેવામાં આવે છે. ડાર્ટ દ્વારા કાપડને શેપ મુજબ ફિટ આપીને ગાર્મેન્ટ અને બોડી સાથે ફિટ બેસી જાય એ રીતે વધારાની ફૂલનેસ દૂર કરી શકાય છે. સામાન્ય રીતે ગાર્મેન્ટમાં ડાર્ટનો ઉપયોગ ફ્રન્ટ બોડીમાં એટલે કે અપર પોર્શન, ચેસ્ટ, વેસ્ટને શેપ આપવા માટે, આ સાથે શોલ્ડર બ્લેડ ઉપર શેપ આપવા માટે અને બેક બોડીમાં હિપ્સ અને કમર પર શેપ આપવા માટે તેનો ઉપયોગ થાય છે. ઘણીવાર જો ફૂલ સ્લીવ ફિટિંગવાળી બનાવવાની હોય તો ત્યારે એલ્બો ઉપર પણ ડાર્ટનો ઉપયોગ થાય છે. ટ્રાઉઝર્સ, સ્કર્ટ્સ જેવા પાર્ટમાં હિપ તથા વેસ્ટમાં ડાર્ટ લઈને તેને ગોળાઈનો શેપ આપવામાં આવે છે. એટલે કે ડાર્ટને જ્યારે બંધ કરીએ ત્યારે ત્યાં ફિટિંગ મળે છે અને નીચેના કોઈ બી ગોળાઈવાળા ભાગ હોય ત્યાં ફૂલનેસ મેળવી શકાય છે. ડાર્ટ ઘણા અલગ અલગ રીતે વાપરવામાં આવે છે. બેઝિક ડાર્ટ હોય છે હાફ ડાર્ટ, તો હાફ ડાર્ટનું આપણે પહેલાં કન્સ્ટ્રક્શન સમજીશું. ડાર્ટ પોઈન્ટ. ડાર્ટ પોઈન્ટ એટલે ડાર્ટની લંબાઈ જ્યાં પૂરી થાય અને પોઈન્ટ બને તેને ડાર્ટ પોઈન્ટ કહેવામાં આવે છે. કાપડના એક ભાગ પરથી ડાર્ટ શરૂ કરી અને પોઈન્ટ બને ત્યાં પૂરો કરવામાં આવે છે. નીચેની આકૃતિમાં આપણે ડાર્ટ પોઈન્ટને બિલકુલ ક્લિયરલી જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે નીચે જ્યાં ડાર્ટ પહોળો છે તે ડાર્ટ લેગ છે અને ધીમે ધીમે સિલાઈ ઓછી કરીને એને પોઈન્ટ ઉપર બંધ કરવામાં આવે છે. આને ડાર્ટ પોઈન્ટ કહે છે. સિલાઈ કરતી વખતે ડાર્ટની પહોળાઈ ધીમે ધીમે ઓછી કરતા જઈ શકીએ અને પોઈન્ટ પર નહિવત કાપડ રહીને સિલાઈથી પોઈન્ટને બંધ કરવામાં આવે છે. જો આ પોઈન્ટ પર કાપડ વધારે રહી જાય તો ડાર્ટનું ફિટિંગ સરખી રીતે થતું નથી અને પોઈન્ટમાં ક્રીઝ પડે છે, જેથી ફિટિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે. ડાર્ટ જ્યારે બનાવવામાં આવે ત્યારે જેમ મેં પહેલાં પણ કહ્યું કે ડાર્ટને અલગ અલગ જગ્યાએથી બંધ કરી અને પહોળો કરીને ફિટિંગ અને લૂઝનેસ આપવામાં આવે છે. તો આ પ્રોસેસને આપણે ડાર્ટ મેનિપ્યુલેશન કહીએ છીએ. જ્યારે બેઝિક બોડીઝ બ્લોક એટલે કે ફ્રન્ટમાં સામાન્ય રીતે વેસ્ટ અને સાઈડ પર બ્લોકમાં ડાર્ટ બને છે, જ્યારે બેક બ્લોકમાં આ ડાર્ટ વેસ્ટ અને શોલ્ડર પર હોય છે. ડાર્ટ પૂરેપૂરો અથવા જરૂર મુજબની પહોળાઈને અન્ય સ્થાન પર શિફ્ટ કરવાની પ્રક્રિયાને ડાર્ટ મેનિપ્યુલેશન કહે છે. આપણા પાસે અમુક ડાર્ટ મેનિપ્યુલેશન ટેકનિક અને ડાર્ટ શિફ્ટિંગના ફોટોગ્રાફ્સ છે. આ ફિગરમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ 5 રીતે આપણે ડાર્ટને શિફ્ટ કરી શકીએ છીએ. જેમાં બેઝિક ડાર્ટ હોય છે વેસ્ટ ડાર્ટ અને આ વેસ્ટ ડાર્ટને ક્લોઝ કરીને અલગ અલગ 5 જગ્યાએ એટલે કે મિડ નેકમાં, શોલ્ડર પર, સાઈડ સીમમાં, સેન્ટર ફ્રન્ટમાં
તથા ફ્રેન્ચ ડાટ, આ 5 અલગ અલગ રીતે તમે ડાટને ડિવાઈડ કરીને ગારમેન્ટમાં જરૂરિયાત મુજબ ફૂલનેસ આપી શકો છો. આ સાથે તમારું ગારમેન્ટ બિલકુલ પ્રોપર બોડી ફિટિંગમાં આવે છે અને પહેરનારને બહુ સારું પણ લાગે છે. હવે જ્યારે ડાટ મેન્યુપ્યુલેશનની વાત આવે તો આ તો થઈ જગ્યા કે જ્યાં તમે ડાટને મેન્યુપ્યુલેટ કરી શકો છો. પણ આ સાથે અમુક ટેકનિક છે જેના દ્વારા તમે ડાટને મેન્યુપ્યુલેટ એટલે કે ડાટને શિફ્ટ કરી શકો છો. ડાટ મેન્યુપ્યુલેશનને ડાટ શિફ્ટિંગ ટેકનિક પણ કહેવામાં આવે છે. આપના પાસે ફિગર છે, એમાં છે ડાટની સૌથી જૂની સ્લેશ એન્ડ સ્પ્રેડ ટેકનિક. અહીંયા તમને એક બેઝિક બોડીઝ બ્લોક દેખાઈ રહ્યો છે, બરાબર. નીચેની સાઈડ છે એમાં ડાટ છે અને ઉપર છે એમાં ખાલી ડાટ પહોળો થયેલો છે. જ્યારે આપણા પાસે એક બેઝિક ડાટ હોય છે, જે વેસ્ટ ડાટ છે, આપણે એક બેઝિક બ્લોક ફ્રન્ટને લઈને એ વેસ્ટ ડાટને નીચેથી ડ્રો કરીએ છીએ અને એ સાથે આપણું જે બીજો એક ડાટ છે શોલ્ડર ડાટ, જ્યાં આપણે ડાટ ઓપન કરવો છે ત્યાં ખાલી માર્ક કરીને બસ્ટ પોઈન્ટથી અડધો ઇંચ ઉપર સુધી લાઇન ડ્રો કરી શકીએ. ત્યારબાદ આ લાઇનને સિમ્પલી કટ એટલે કે સ્લેશ આપવાનું હોય છે અને નીચેનો વેસ્ટ ડાટ જે છે એ આખો ડાટ એટલે કે ડાટ લેગથી ડાટ પોઈન્ટ સુધી આપણે કટ કરીએ છીએ. ત્યારબાદ બંને ડાટ લેગને એક સાઈડ ભેગા કરીએ છીએ એટલે એ ડાટ બંધ થાય છે અને જ્યાં કટ મારેલો છે એટલે કે શોલ્ડર પર ડાટ પહોળો થાય છે અને નીચે જણાવેલી આકૃતિ મુજબ એ ડાટ નવો ક્રિએટ થાય છે અને આપણને શોલ્ડર પર ફૂલનેસ મળે છે. આ જ વસ્તુ આપણે બીજી ટેકનિક દ્વારા પણ કરી શકીએ અને જેને પિવોટલ ટેકનિક કહેવામાં આવે છે. પિવોટલ ટેકનિકમાં સૌ પ્રથમ આપણા પાસે બેઝિક બ્લોક જે છે જેમાં વેસ્ટ ડાટ બનાવેલો છે તેને એક બ્લેન્ક પેપર ઉપર યા ગ્રાફ પેપર ઉપર ડ્રો કરવામાં આવે છે અને બેઝિક ડાટ એટલે કે વેસ્ટ ડાટનું માર્કિંગ, ડાટ લેગ ક્યાં છે તે માર્કિંગ કરવામાં આવે છે. ત્યારબાદ બસ્ટ પોઈન્ટ આપણે નિશાન બનાવીને બસ્ટ પોઈન્ટ ઉપર પેન્સિલ અથવા પેનથી પ્રેશર રાખીને આપણે બેઝિક ડાટને એ રીતે શિફ્ટ કરવાનો છે કે તેના લેગ ઓપનમાંથી ક્લોઝ થઈ જાય. આ સાથે આપણે શોલ્ડર ઉપર એક પોઈન્ટ માર્ક કરવાનો હોય છે જે મિડ શોલ્ડર પર બને. જ્યારે આપણે નીચેથી ડાટને શિફ્ટ કરીને લેગ્સ બંધ કરીએ છીએ ત્યારે ઉપર એ શોલ્ડરમાં ડાટ ખુલે છે અને આ સાથે તમારા પાસે બીજી એક આકૃતિ મળે છે, બરાબર, જેમાં શોલ્ડર ડાટ ઓપન હોય છે અને વેસ્ટ ડાટનો પોર્શન પહેલાં બેઝિક ડાટ કરતાં ઓછો હોય છે. આને આપણે ફરીવાર બટર પેપર ઉપર રીડ્રો કરીએ છીએ અને ત્યારબાદ બ્રાઉન પેપર ઉપર ગ્રેન લાઇનનું ધ્યાન રાખીને ડાટને ડ્રો કરીએ છીએ અને ત્યાર પછી આપણને શોલ્ડર ડાટ ઓપન થયેલું બેઝિક બ્લોક મળે છે કે જેમાં વેસ્ટ ડાટ બંધ થઈને ફિટિંગ થયું છે અને શોલ્ડર ઉપર આપણને બ્રોડનેસ મળે છે એટલે કે ફૂલનેસ મળે છે. આ તો થઈ ડાટ ટેકનિક, શિફ્ટિંગ ટેકનિકની વાત, બરાબર. પણ જ્યારે આપણે ડાટ ઉપયોગની વાત કરીએ તો ડાટ અલગ અલગ ઉપયોગ માટે અલગ અલગ રીતે ઓળખાય છે અને અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે. ડાટની લંબાઈ અને જે જગ્યા પર ડાટ બનાવવામાં આવે તે મુજબ તેના જુદા જુદા નામ પડ્યા છે. પહેલું છે એમાં હાફ ડાટ. આ હાફ ડાટ બિલકુલ બેઝિક ડાટ છે અને આ ડાટને સાદો ડાટ પણ કહે છે. જનરલી આ કમરની લંબાઈવાળા ગારમેન્ટમાં કમરથી નીચેના ગારમેન્ટમાં આમ બંને રીતે આ ડાટને લેવામાં આવે છે. બેઝિક બ્લોકમાં પણ હાફ ડાટનો સમાવેશ થાય છે. બાજુમાં આપેલી ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે આ હાફ ડાટ જ્યારે બેઝિક બ્લોક અપર ગારમેન્ટમાં લેવામાં આવે ત્યારે તેને સાઇડ ડાટ કે વેસ્ટ ડાટના રીતે બનાવવામાં આવે છે અને આ જ ડાટ જ્યારે લોઅર ગારમેન્ટમાં સ્કર્ટ, પેન્ટ કે વન પીસમાં લેવામાં આવે ત્યારે તેને વેસ્ટ ડાટ તરીકે હાફ ડાટ લેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ડબલ ડાટ. આપણે સાદી ભાષામાં તેને કન્ટિન્યુઅસ ડાટ પણ કહી શકીએ છીએ. આ ડાટની લંબાઈ હાફ ડાટ કરતાં ડબલ હોવાથી તેને ફૂલ ડાટ પણ કહેવામાં આવે છે. આ સિવાય તેને ફિશ ડાટ, કન્ટૂર ડાટ, બોટ ડાટ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.
નીચે જણાવેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે દાંતના 2 પોઈન્ટ છે. દાંતમાં દાંત લેગ નથી. દાંતને વચ્ચેથી પહોળો રાખી એટલે કે જરૂરિયાત મુજબની દાંતની પહોળાઈ રાખીને અને લંબાઈ જરૂરિયાત મુજબની રાખીને આ દાંતમાં સળંગ સિલાઈ લેવામાં આવે છે. સામાન્ય રીતે આ દાંત કમરથી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આખો જ લેવામાં આવે છે. જનરલી આ દાંત તમે ફિટિંગવાળા કુર્તા, બ્લાઉઝ યા વન પીસમાં જોઈ શકો છો. જો દાંતની પહોળાઈ વધુ હોય તો દાંતના સેન્ટરમાં એક વી નોચ મૂકવામાં આવે છે, જેથી દાંતને પ્રેસ કરો ત્યારે તે પ્રોપર ફિટિંગ મુજબ બેસી જાય છે. બાજુની આકૃતિમાં આપ વી સ્લેશવાળો દાંત જોઈ શકો છો, જે અંદરથી આવો દેખાય છે. ત્યારબાદ છે ફ્રેન્ચ દાંત. જ્યારે સાઇડ સીમ ઉપર વેસ્ટ લાઇનથી 2 ઇંચ ઉપર બસ પોઈન્ટ તરફ એક ત્રાંસો દાંત લેવામાં આવે છે ત્યારે તેને ફ્રેન્ચ દાંત કહે છે. જનરલી આ બ્લાઉઝ, લેડીઝ શર્ટ વગેરેમાં બોડી કોન્ટૂરના શેપમાં એટલે કે બસ્ટના શેપમાં ફિટિંગ લેવા માટે આ દાંતનો ઉપયોગ થાય છે. આ દાંત તમે દરેક સ્ત્રીના અપર ગારમેન્ટવાળા ફિટિંગવાળા ગારમેન્ટમાં જોઈ શકો છો. ત્યારબાદ છે ડેકોરેટિવ દાંત. આ દાંત આમ તો ફિટિંગ આપતું નથી, પણ તેમ છતાં આ દાંતને અલગ અલગ રીતે લઈને એટલે કે અલગ અલગ પહોળાઈ અને અલગ અલગ લંબાઈ રીતે લઈને ગારમેન્ટમાં તમે નવી ઇફેક્ટ આપી શકો છો. જ્યારે હાફ દાંતને ગારમેન્ટની સીધી બાજુ લેવામાં આવે અને દાંતની પહોળાઈ ઓછી રાખી 2 કે 3 દાંત લેવામાં આવે ત્યારે ગારમેન્ટમાં ડેકોરેટિવ ઇફેક્ટ મળે છે. આવા દાંત અને કાપડના મેચિંગ દોરા વડે સિલાઈ કરીને લેવામાં આવે છે. ઘણીવાર જો દાંતને કડક ઇફેક્ટ આપવી હોય તો દાંતની અંદર કોડ પણ મૂકવામાં આવે છે. દાંત બાદ છે આપણો બીજો ટોપિક પ્લીટ. આ પ્લીટ સાંભળીને પણ સ્ટુડન્ટ્સને ઘણીવાર કન્ફ્યુઝન થાય છે કે તમે પ્લીટથી ફિટિંગ આપી રહ્યા છો કે ફૂલનેસ આપી રહ્યા છો. પણ પ્લીટ પણ દાંતની જેમ જ બંને વસ્તુઓનું કામ કરે છે. એ જરૂરિયાત મુજબ ફિટિંગ પણ કરે છે અને જરૂરિયાત મુજબ ફૂલનેસ પણ આપે છે, જે આપણે નીચે આગળની સ્લાઇડ્સથી સમજીશું. ગારમેન્ટની કિનારી પરનું વધારાનું કાપડ ડબલ કરીને અથવા ચપટી લઈને સિલાઈ કરવાથી પ્લીટ્સ થાય છે. પ્લીટથી કાપડમાં અલગ અલગ ટાઈપની ગળી પાડી શકાય છે. આવી પ્લીટની પહોળાઈ જરૂરિયાત મુજબ 5 થી 8 ઇંચ અથવા ઓછામાં ઓછી 1 યા 2 ઇંચ સુધી પણ લઈ શકાય છે. આપ નીચેની આકૃતિમાં જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપની ફ્રીલ પ્લીટ્સ બતાવી છે અને આ પ્લીટ્સ અલગ અલગ ઇંચની એટલે કે અલગ અલગ સાઇઝની હોવાથી ગારમેન્ટમાં કેવો અલગ અલગ ઇફેક્ટ આપી શકે છે તે જોઈ શકો છો. પહેલી આકૃતિમાં 1 અથવા 2 ઇંચની પ્લીટ્સ પાડી છે. આથી તમને ફ્રીલ જેવી ઇફેક્ટ મળે છે. ત્યારબાદની આકૃતિમાં ખૂબ જ ઝીણી ઝીણી પ્લીટ્સ પાડવામાં આવી છે. એના પછીની આકૃતિમાં બોક્સ પ્લીટ જેવી ઇફેક્ટ તમે જોઈ શકો છો અને ત્યારબાદની આકૃતિમાં સાઇડ પ્લીટ છે, જે ઘણીવાર આપણે આપણા ઘરના પડદામાં પણ જોઈ શકીએ છીએ. પ્લીટ એક અથવા સિરીઝમાં પણ લઈ શકાય છે. પ્લીટ સામાન્ય રીતે કમર, શોલ્ડર, હિપ લાઇન, યોકની વચ્ચે, સ્લીવના નીચેના ભાગે, સ્લીવ કેપ પર વગેરે જગ્યાએ તમે લઈ શકો છો. આ પ્લીટ્સ બ્લાઉઝ, સ્કર્ટ, જેકેટ, ડ્રેસ વગેરે માટે અલગ અલગ રીતે વપરાય છે. એમાં સૌથી બેઝિક છે નાઇફ પ્લીટ. નાઇફ પ્લીટની પહોળાઈ 5 અથવા 8 ઇંચ કે તેનાથી ઓછી પણ લઈ શકાય છે. પ્લીટની દિશા એક તરફી હોય છે અને તેને પરમનન્ટ પ્રેસિંગ આપવામાં આવે છે. આપ સૌને ખબર છે, આપણા જૂના સ્કૂલ ડ્રેસમાં આપણે આ નાઇફ પ્લીટને ઘણીવાર સ્કર્ટના રીતે જોઈ શકીએ છીએ. નાઇફ પ્લીટનો ઉપયોગ સ્કર્ટ, બ્લાઉઝ, ટોપ અને વન પીસ ગારમેન્ટમાં કરવામાં આવે છે. ઘણી વખત ગારમેન્ટમાં પેનલની ઇફેક્ટ દાખલ કરતી વખતે પણ નાઇફ પ્લીટનો ઉપયોગ થાય છે. નીચેની આકૃતિમાં તમે એક બેઝિક સ્કર્ટ નાઇફ પ્લીટ સાથે જોઈ શકો છો.
બોક્સ પ્લીટ. જ્યારે બે પ્લીટને ગળી કરીને એકબીજાની બાજુમાં સામસામે રહે તે રીતે લેવામાં આવે ત્યારે તેને બોક્સ પ્લીટ કહેવામાં આવે છે. આ પ્લીટનો ઉપયોગ સ્કર્ટ, બ્લાઉઝ, ટોપ તેમજ વન પીસ ગાર્મેન્ટમાં હિપથી નીચેની તરફ અથવા શોલ્ડર અથવા બેક યોકમાં કરી શકો છો. જ્યારે બેક યોકની વાત આવે ત્યારે આપણે સૌ ધ્યાન રાખીએ કે જનરલી જેન્ટ્સ શર્ટમાં આપણે બેક યોકમાં એક સિંગલ બોક્સ પ્લીટ જોઈ શકીએ છીએ. ઘણીવાર બ્રાન્ડેડ શર્ટમાં આપ જોઈ શકો છો. બોક્સ પ્લીટ પ્રેસ કરેલી અમુક ભાગ સુધીની લંબાઈમાં સિલાઈ કરેલી હોય છે અથવા ગ્રુપમાં જુદી જુદી રીતે ડિઝાઇન કરેલી પણ હોય છે. ત્યારબાદ છે ઇન્વર્ટેડ પ્લીટ. આમાં બે પ્લીટ લેવામાં આવે છે અને એક પ્લીટ ઉપર બીજી પ્લીટ લઈ બંને પ્લીટની ગળી એક જ પોઈન્ટ પર મેળવવામાં આવે છે. સામાન્ય રીતે ઇન્વર્ટેડ પ્લીટ સેન્ટર ફ્રન્ટ પર, સેન્ટર બેક પર, સ્કર્ટ અથવા પેન્ટના સાઇડ સીમ પર, પ્રિન્સેસ લાઇન સીમ પર, મેન્સ શર્ટ, જેકેટ, મેટર્નરી વેર, સ્પોર્ટ્સ વેર, ડિવાઇડેડ સ્કર્ટ વગેરેમાં ઇન્વર્ટેડ પ્લીટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર સ્ટુડન્ટ બોક્સ પ્લીટ અને ઇન્વર્ટેડ પ્લીટમાં બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. પણ જનરલી જે બોક્સ પ્લીટ છે જ્યારે તમે એને ઉલટું કરો તો તમે ઇન્વર્ટેડ પ્લીટ જોઈ શકો છો. એટલા માટે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ત્યારબાદ છે સનબર્સ્ટ પ્લીટ. આ પ્લીટ એવી રીતે લેવામાં આવે છે જેનાથી કાપડમાં રેડિયેશનની ઇફેક્ટ જોઈ શકો છો. બાજુની આપેલ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્લીટ્સ પહેલાં ઉપરથી બિલકુલ ઝીણી અને ત્યારબાદ નીચેની હેમલાઇન સુધી આવતા એ પહોળી થાય છે. સૂર્યના કિરણોની જેમ પ્લીટ ઉપરથી સાંકડી અને હેમલાઇન પર ફેલાયેલી રહે છે. જ્યારે ગાર્મેન્ટમાં ફ્લેર ઇફેક્ટ આપવાની હોય ત્યારે ટેન્ટ સ્ટાઇલના ગાર્મેન્ટમાં આ પ્લીટનો ઉપયોગ થાય છે. આ પ્લીટ લાઇટવેટ અને શિયર ફેબ્રિકમાં લઈ શકાય છે. કારણ કે લાઇટવેટ અને શિયર ફેબ્રિકમાં પ્રેસિંગની ઇફેક્ટ બહુ જલ્દી આવે છે જેથી પ્લીટ બિલકુલ વ્યવસ્થિત રીતે ફિક્સ થઈ શકે છે. ત્યારબાદ છે ટક્સ. ગાર્મેન્ટનો દેખાવ સુંદર બનાવવા માટે તેમજ શેપ આપવા માટે ટક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બોડીના શેપ મુજબ ગાર્મેન્ટનો શેપ મેળવી શકાય છે. ટક્સ દ્વારા પણ ફિટિંગ તેમજ ફૂલનેસ બંને મેળવી શકાય છે. ગાર્મેન્ટની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ટક્સને સીધા, ત્રાંસા એમ બંને રીતે લઈ શકાય છે. ટક્સ મૂળભૂત રીત અને ડેકોરેટિવ રીત બંને રીતે આપણે બનાવી શકીએ છીએ અને એ બંને રીતથી બનાવેલા ટક્સ ગાર્મેન્ટમાં ફૂલનેસ અને ફિટિંગ એ બંને જ આપવાનું કામ કરે છે. મૂળભૂત ટક્સની જ્યારે વાત કરીએ ત્યારે એમાં છે પિન ટક્સ. આ ટક્સની પહોળાઈ વધુમાં વધુ 1 અથવા 8 ઇંચ સુધી લઈ શકાય છે. કાપડની ગળી કરી અને પૂરી લંબાઈ સુધી સમાંતર સિલાઈ કરવાથી આપણને પિન ટક્સની ઇફેક્ટ મળે છે. સામાન્ય રીતે આ ટક્સ કાપડના સીધા ભાગ પર લેવામાં આવે છે. ક્રીઝવાળા ફોલ્ડની ડિઝાઇન જ્યારે આપવાની હોય ત્યારે આ ટક્સ ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણીવાર આ ટક્સ તમે શર્ટની સિલાઈમાં એટલે કે શર્ટના ફ્રન્ટ પાર્ટ પર ડેકોરેટિવ પાર્ટ તરીકે જોઈ શકો છો. સ્ત્રીઓના કુર્તામાં, શર્ટમાં ઘણી બધી જગ્યાએ આ પિન ટક્સનો ડેકોરેટિવ ઇફેક્ટ આપવા માટે ઉપયોગ જોઈ શકો છો. પિન ટક્સ એક અથવા ગ્રુપમાં લઈ શકાય છે. તેના પર મશીન વડે અથવા હાથથી રનિંગ સ્ટીચ વડે સિલાઈ કરવામાં આવે છે. પિન ટક્સનો ઉપયોગ ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર વગેરેમાં કરી શકાય છે. ત્યારબાદ છે રિલીઝ ટક્સ. આ પ્રકારના ટક્સમાં કાપડની ગળી પર પૂરી લંબાઈ સુધી સિલાઈ કરવામાં આવતી નથી, પરંતુ ડિઝાઇનમાં જેમ જરૂરિયાત હોય તે રીતની લંબાઈ મુજબ સિલાઈ કરી ત્યારબાદ ટક્સને છોડી દેવામાં આવે છે, એટલે કે તેને રિલીઝ કરી દેવામાં આવે છે. આ પ્રકારના ટક્સથી ગાર્મેન્ટમાં ફૂલનેસ મળે છે. રિલીઝ ટક્સ ઊભા અને આડા એમ બંને પ્રકારે લઈ શકાય છે. આજકાલની ગાર્મેન્ટ સ્ટાઇલ લાઇનમાં તમે આ ટક્સનો ઉપયોગ ખૂબ જ વધુ જોઈ શકો છો.
આ ટક્સ જનરલી વન પીસ ગાર્મેન્ટમાં વેસ્ટલાઇન ઉપર ટક્સ લેવાથી વેસ્ટલાઇન ફિટિંગવાળી બને છે. આ સાથે જ એ તમને હિપ લાઇન પર ફૂલનેસ પણ આપે છે. બાજુની આકૃતિમાં આપ જોઈ શકો છો કે પાછળ શોલ્ડર બેકથી વેસ્ટલાઇન સુધી આ ટક્સ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યા છે, જેથી આપણને હિપ લાઇન પર ફૂલનેસ મળી રહી છે. ત્યારબાદ છે ડેકોરેટિવ ટક્સ. આ ડેકોરેટિવ ટક્સ ગાર્મેન્ટમાં ખાલી ડેકોરેટિવ ઇફેક્ટ એટલે કે આપણને એસ્થેટિક અપીલ આપી રહી છે. ફંક્શનાલિટી આમાં બહુ ઓછી હોય છે, પણ તેમ છતાં આ ટક્સથી આપણે અલગ અલગ ઇફેક્ટ આપી શકીએ છીએ. તેમાં સૌ પ્રથમ છે ક્રોસ ટક્સ. તમે ડાબી બાજુની નીચેની આકૃતિમાં જોઈ શકો છો તેમ ક્રોસ ટકને પિન ટક્સની જેમ જ બિલકુલ નાની નાની એટલે કે 1 ઇંચથી પણ ઓછી કાપડ લઈને સીધી સિલાઈ તથા આડી સિલાઈ એમ બંને રીતે કરીને ક્રોસ ટક્સની ઇફેક્ટ આપી શકાય છે. ત્યારબાદ છે વ્હાઇટ ટક્સ. જ્યારે વ્હાઇટ ટક્સની વાત આવે ત્યારે 1/2 ઇંચનો ટક લઈને સિલાઈ કરી ત્યારબાદ 1 ઇંચ અથવા 1.5 ઇંચ છોડી દેવામાં આવે છે. ત્યારબાદ ફરીવાર 1/2 ઇંચનું કાપડ લઈને સિલાઈ કરવામાં આવે છે. આવી રીતે આ વ્હાઇટ ટક્સની ઇફેક્ટ આપવામાં આવે છે. આ વ્હાઇટ ટક્સની ઇફેક્ટ જનરલી લેડીઝ શર્ટમાં અને ટોપમાં આપ વધુ જોઈ શકો છો. અને છેલ્લે છે કોર્ડેડ ટક્સ. જેમ આગળ પણ વાત કરી તેમ કોર્ડેડ ટક્સમાં 1/2 ઇંચ યા એનાથી પણ ઓછું માપ લઈને વચમાં જાડું કોર્ડ એટલે કે કોટન કોર્ડ એડ કરીને સિલાઈ આપવામાં આવે છે. આનાથી ડેકોરેટિવ ઇફેક્ટ એટલે કે ફ્રન્ટમાં ઘણીવાર ફૂલનેસવાળી ઇફેક્ટ આપી શકાય છે. ત્યારબાદ છે ગેધરિંગ અને શિયરિંગ. ગેધરિંગ અને શિયરિંગમાં પણ ઘણીવાર સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થઈ જાય છે કે ગેધરિંગ તો કાપડ ભેગું કરે છે તો ફૂલનેસ કેવી રીતે આપી શકાય. તો આપણે આગળ જોઈશું કે ગેધરિંગ અને શિયરિંગ કાપડ ભેગું કરતા હોવા સાથે પણ આપણને ફૂલનેસ મળે છે. ગાર્મેન્ટમાં જ્યાં ફૂલનેસની જરૂર હોય ત્યાં વિવિધ પ્રકારે ફૂલનેસ આપણે લાવી શકીએ છીએ, પણ જ્યારે સીમ લાઇનમાં ફૂલનેસની જરૂર હોય ત્યારે એક નાના ભાગ પર બીજા મોટા ભાગને ખેંચી ને ભેગું કરી સીમ બનાવવામાં આવે છે. આવી રીતે ખેંચીને ભેગા કરેલા કાપડમાં ગેધરિંગ કર્યું છે અથવા તો શિયરિંગ કર્યું છે તેમ કહેવાય છે. ઉપરની આકૃતિમાં આપ જોઈ શકો છો કે એક સિંગલ સ્ટીચ લાઇન યા તો હાથથી રનિંગ સ્ટીચ યા તો મશીનથી મોટી સિલાઈ કરીને તેને ભેગું એટલે કે ગેધર કરેલું છે. ગેધરિંગમાં કાપડની પૂરી પહોળાઈને ઘટાડવા માટે કાપડની એક કિનારી પર મશીન અથવા તો હાથ સિલાઈ જેમ મેં કીધું તેમ રનિંગ સ્ટીચ વડે મોટા મોટા સમાન ટાંકા લઈને તેને ખેંચી ને કાપડ ભેગું કરવામાં આવે છે અને ત્યારબાદ તે બીજા કાપડ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ છે શિયરિંગ. ઘણીવાર એવું કન્ફ્યુઝન થાય કે ગેધરિંગ અને શિયરિંગમાં શું ડિફરન્સ છે, પરંતુ ગેધરિંગમાં સિંગલ સિલાઈ લઈને તેને ભેગું કરીને ગેધરિંગ બનાવવામાં આવે છે, જ્યારે શિયરિંગમાં એક કરતાં વધારે સિલાઈ કરીને તેને ભેગું કરવામાં આવે છે અને તેમાં ગેધરિંગ ઇફેક્ટ આપવામાં આવે છે. શિયરિંગમાં કાપડની એક કિનારી પર નહીં પરંતુ વધારે લંબાઈ સુધી ગેધરિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. શિયરિંગ કરવા માટે ઘણીવાર ઇલાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇલાસ્ટિક થ્રેડ ઇલાસ્ટિક હોઈ શકે યા તો પછી 25.25 mmનું પાતળું ફ્લેટ ઇલાસ્ટિક પણ હોઈ શકે છે. તે ગાર્મેન્ટ કયું બનાવવાનું છે તેની જરૂરિયાત ઉપર આધાર રાખે છે. ફ્રોકના ઘેરમાં, લેડીઝ શર્ટમાં, બેકમાં, યોકમાં, સ્કર્ટમાં વગેરેમાં શિયરિંગ કરીએ તો સારી ઇફેક્ટ મળી શકે છે. જ્યારે ઇલાસ્ટિકથી શિયરિંગ બનાવવામાં આવે ત્યારે તે ગાર્મેન્ટના સીધા ભાગ ઉપર જ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. શિયરિંગ માટે વપરાતું ઇલાસ્ટિક ખૂબ જ પાતળું લેવામાં આવે છે. જેમ કે મેં પહેલાં નોલેજ આપ્યું કે કાં તો થ્રેડ ઇલાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ખૂબ જ પતલું 0.25 mmનું ફ્લેટ ઇલાસ્ટિક વાપરવામાં આવે છે.
આ ઇલાસ્ટિકને લોક સ્ટિચ મશીન અથવા ઝિગઝેગ મશીનના બોબિનમાં લપેટવામાં આવે છે અને ત્યારબાદ તેનાથી સિલાઈ કરવામાં આવે છે, જેથી તમને ગેધરિંગની ઇફેક્ટ મળે છે. ત્યારબાદ છે ફ્રેન્ચ શિયરિંગ. આ ફ્રેન્ચ શિયરિંગ જે તમે નીચે જણાવેલ આકૃતિમાં જોઈ શકો છો કે આખા ફ્રન્ટના યોક પર શિયરિંગ કરેલ છે. તો તેના માટે તેઓ ઇન્ડસ્ટ્રીયલ મશીન યુઝ કરે છે કે જે મલ્ટી નીડલવાળા હોય અને એમાં ઇલાસ્ટિકનો યુઝ કરીને આખા યોક પર અથવા તો ગાર્મેન્ટની લેન્થ મુજબનું પણ તમે શિયરિંગ કરી શકો છો. ત્યારબાદ છે વેફર શિયરિંગ. આપણે જૂની ભાષામાં આને સ્મોકિંગ ઇફેક્ટ પણ કહી શકતા હતા. હાલની ભાષામાં એને વેફલ અથવા ક્રોસ શિયરિંગ કહેવામાં આવે છે. આ વેફર શિયરિંગમાં કાપડની લંબાઈ અને પહોળાઈ એમ બંને સિલાઈ કરીને શિયરિંગની ઇફેક્ટ આપવામાં આવે છે. આ ઘણીવાર તમે આપણા હાઉસહોલ્ડમાં વપરાતા કુશન કવર્સ યા પડદા અથવા નાના છોકરાઓના બેબી ફ્રોક્સમાં, સ્કર્ટ્સમાં આની ઇફેક્ટ વધારે જોઈ શકો છો. ત્યારબાદ છે ફ્રિલ. ફ્રિલને રફલ્સ બી કહી શકાય છે. ફ્રિલને ઘણીવાર પ્લીટ લઈને અથવા ગેધરિંગ લઈને પણ તૈયાર કરી શકાય છે. કાપડની પટ્ટીની એક તરફ પ્લીટ અથવા ગેધરિંગ તૈયાર કરીને તેને બીજા કાપડ સાથે જોડવાથી ફ્રિલની ઇફેક્ટ મળે છે. ફ્રિલનો ઉપયોગ ડેકોરેટિવ ટ્રીમિંગ્સ તરીકે થાય છે. ફ્રિલ બનાવવા કાપડની પટ્ટી ઉપરાંત રેસ, રિબિન વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. એમાં છે સૌપ્રથમ સિંગલ ફ્રિલ. જ્યારે તમે સિંગલ ફ્રિલ તૈયાર કરો ત્યારે કાપડની પટ્ટીની એક બાજુ જેમ ગેધરિંગ કર્યું તે જ રીતે નાની પટ્ટી વાળીને ફિનિશિંગ કરી ત્યારબાદ તેને બીજી કિનારીએ કાપડ સાથે સિલાઈ વડે જોડવામાં આવે છે. આ રીતે કરતાં પ્લીટ અથવા ગેધરિંગનો ઉપયોગ કરીને ફ્રિલ તૈયાર કરી શકાય છે. આ ફ્રિલ જનરલી આપણે સ્કર્ટ, પડદા, ફ્રોક વગેરેમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ડબલ ફ્રિલ. કાપડની પટ્ટીની લંબાઈ ડબલ માપથી કાપી અને પટ્ટીના મધ્ય ભાગમાં પ્લીટ અથવા ગેધરિંગ કરીને મધ્ય ભાગને મૂળ કાપડ સાથે જોડવાથી હેડિંગવાળી ફ્રિલ તૈયાર થાય છે. આ ફ્રિલ તમે કુશન કવરમાં ડિઝાઇનિંગના રીતે જોઈ શકો છો. ત્યારબાદ છે ફ્લોન્સ. ફ્લોન્સ ટાઈપની ફ્રિલ એટલે કે વોટરફોલ ફ્રિલ. આ પ્રકારની ફ્રિલમાં કાપડને એવી રીતે કાપવામાં આવે છે જેનાથી તેનો દેખાવ ફ્રિલ જેવો જ બને છે, પણ કાપડમાં જથ્થો ઓછો હોય છે. ફ્લોન્સ વડે ગેધર્સ અથવા પ્લીટ લીધા વગર ફ્રિલની અસર ઊભી કરી શકાય છે. આમાં કાપડને કર્વ સ્ટ્રીપમાં કાપવામાં આવે છે અને તેનો નાનો કર્વ ગાર્મેન્ટ સાથે જોડી શકાય છે. આપણે આ ટોપિક જે ભણ્યા ફૂલનેસ, ડાર્ટ, સ્પ્લિટ, ટક્સ અને ગેધર્સ. તો આ સાથે આ ટોપિક પૂરો થાય છે. ઘણીવાર સ્ટુડન્ટ્સને આમાં ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે, બરાબર, કે જેમ મેં પહેલાં પણ કહ્યું કે ડાર્ટ, સ્પ્લિટ, ટક્સ અને ગેધર્સ તમને ફૂલનેસ આપે છે યા ફિટિંગ આપે છે. તો આ સાથે જે સવાલો આપણે ઊભા થાય છે એ સવાલો એકવાર જોઈ લઈએ, ત્યારબાદ તેના વિશે વિસ્તારમાં ચર્ચા કરીએ. પહેલો સવાલ છે તેમાં એક ડ્રોઈંગ આપેલું છે અને છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડાર્ટ. તો ઘણીવાર જ્યારે આપને પ્રશ્નો આપે, આપણે એક્ઝામ હોય ને આપણને પ્રશ્નો આવે તો ઘણીવાર આ રીતે પણ આવી શકે છે કે તમને એક ડ્રોઈંગ આપે જેથી તમે બેઝિક ડાર્ટને આઈડેન્ટિફાય કરી શકો. તો એમાં પહેલો સવાલ છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાર્ટ. તો જેમ મેં પહેલાં બી બતાવ્યું, આ ડાર્ટ નીચે એટલે કે સીમ લાઇનથી લઈને બસ્ટ સુધી છે 300. તો આ ફ્રેન્ચ ડાર્ટ છે. વિચ ડાર્ટ ઇઝ વાઇડ એટ વન એન્ડ પોઇન્ટ એટ ધ અધર શેપ એન્ડ ટ્રાયેંગ્યુલર એટ ધી અધર શેપ. હવે આ સિમ્પલ સવાલ છે કે કયો ડાર્ટ એક પોઈન્ટ પર પોઇન્ટેડ અને બીજા પોઈન્ટ પર ટ્રાયેંગ્યુલર એટલે કે ત્રિકોણ જેવી ઇફેક્ટ આપે છે. તો આપણને બધાને જ ખ્યાલ આવી જાય આ સવાલ પરથી કે આપણે સૌથી પહેલાં જે હાફ ડાર્ટની ચર્ચા કરી એ હાફ ડાર્ટ છે આનો જવાબ. હાફ ડાર્ટમાં જનરલી ડાર્ટની લેન્થ ઓછી હોય છે. આથી ડાર્ટ લેગ પર ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ જેવો શેપ પડે છે અને બીજી બાજુ ડાર્ટ પોઈન્ટ હોય છે.
વોટ ઇઝ ધ અધર વેરિએશન ઓફ કોન્ટૂર ડાટ, એટલે કે કોન્ટૂર ડાટના બીજા કયા કયા નામ હોય છે અથવા કોન્ટૂર ડાટ બીજા કયા કયા નામે ઓળખી શકાય છે. જેમ આપણે વાત કરી કે કોન્ટૂર ડાટ એટલે કે આપણો જે કન્ટિન્યુઅસ ડાટ છે તેને કોન્ટૂર ડાટ કહે છે. તો આ સાથે આપણે એવું કહી શકીએ કે કોન્ટૂર ડાટને ફિશ ડાટ, કન્ટિન્યુઅસ ડાટ, બોટ ડાટના નામે પણ ઓળખી શકાય છે. ત્યારબાદ આપણને બીજી એક આકૃતિ આપવામાં આવી છે, તેમાં ખાલી પ્લીટની ડાયરેક્શન એટલે કે એરોઝ દ્વારા પ્લીટની ડાયરેક્શન બતાવવામાં આવી છે અને એ સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ પ્લીટ. તો જ્યારે આપણે ડાયરેક્શન જોઈએ તો આપણે કહી શકીએ કે આ પ્લીટનું નામ બોક્સ પ્લીટ છે. ત્યારબાદ છે વોટ આર ધી અધર પર્પઝ ઓફ ફ્રિલ્સ, એટલે કે ફ્રિલના બીજા કયા કયા ઉપયોગો છે. તો આપણે હમણાં જ ફ્રિલનો ટોપિક ભણી ગયા એ રીતે ફ્રિલને જનરલી ડેકોરેટિવ પર્પઝથી મૂકવામાં આવે છે. હા, પણ આ સાથે ફ્રિલ ફૂલનેસ પણ આપે જ છે. વિચ ડાટ ઇઝ યુઝ ફોર સેમી ફિટેડ અને ફિટેડ સ્ટાઇલ ઓફ ગાર્મેન્ટ. તો આ સવાલ છે કે એવો કયો ડાટ છે કે જે બિલકુલ ફિટિંગવાળા ગારમેન્ટ અને નોર્મલ એટલે કે સેમી ફિટેડ ગારમેન્ટમાં વપરાય છે. તો એનો જવાબ છે ફિશ ડાટ. ફિશ ડાટથી સૌથી વધારે ફિટિંગ મળી શકે છે. થેન્ક યુ સો મચ, તમે મને સાંભળી. આ સાથે આપણો આજનો આ ટોપિક ફૂલનેસ સમાપ્ત થાય છે. આશા છે તમને બધાને આના વિશે પ્રોપર માહિતી અને માર્ગદર્શન મળ્યું છે.